ગુજરાતમાં સરેરાશ સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ત્યાં સામાન્ય કરતાં ઓછો વરસાદ છે। ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, ઓગસ્ટ મહિનામાં હવે કેવો વરસાદ રહેશે? ઓગસ્ટ મહિનામાં વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાત તેમજ પાટણ સમી હારીના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવ થરાદના ભાગો અને સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં મુખ્યત્વે વરસાદ રહેવાની શક્યતા રહેશે। કારણ કે લો પ્રેશર એક બન્યું છે ઝારખંડ આજુબાજુમાં, તેની અસર ઉત્તર પૂર્વીય ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। અને તારીખ 12 સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગો અને વડોદરાના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે હવે કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં ઝાપટાની શક્યતા રહેશે, અતિ ભારે વરસાદની શક્યતા હમણાં નથી। તો કાકા, કેટલા સમય એવું બનશે કે ઓગસ્ટના એન્ડ સુધીમાં સારો વરસાદ રહેશે કે પછી વરસાદી ઝાપટા જ રહેશે? તારીખ 17, 18, 19માં મઘા નક્ષત્રમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને લગભગ ત્યારબાદ તારીખ 23 સપ્ટેમ્બર પછી વર્ષા ઋતુ પૂરી થઈને શરદ ઋતુ બેસશે। શરદ ઋતુમાં વરસાદ લગભગ વરસાદનું શક્યતા ઘણી ઓછી હોય છે। જ્યાં ડુંગર આકારનો વરસાદ ચડે ત્યાં પડતો હોય છે, એટલે પર્વત આકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે। પણ 23 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભિન્ન ભાગોમાં પણ સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। કાકા, ઓગસ્ટ મહિનામાં વરસાદી ઝાપટા પડવાની વાત કરી રહ્યા છો, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી ઝાપટા રહેશે કે પછી એ ઝાપટાથી બાકાત રહેશે? સૌરાષ્ટ્રમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, કચ્છના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ગુજરાત સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પરંતુ આ વરસાદી ઝાપટામાં કંઈક અંશે પાકને જીવતદાન મળવાની શક્યતા રહેશે। મઘા નક્ષત્રનો આ વરસાદ સારો હોવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટમાં એકંદરે વરસાદનું પ્રમાણ કંઈક ઓછું આવ્યું તેવું જણાય છે। પરંતુ આ 23 સપ્ટેમ્બર બાદ ક્યાંક એકાએક ભારે વરસાદી ઝાપટા પડી પણ શકે। જી, તો અત્યારે કોઈ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતાઓ છે કે હવે કોઈ મજબૂત સિસ્ટમ છે તે 12 સપ્ટેમ્બર સુધી તો જોવા નથી મળી રહી? મજબૂત સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં બનવાનું નહીં, કારણ મુખ્ય પેસિફિક મહાસાગરમાં ટાઇફૂન બનેલું હતું અને ટાઇફૂનનો ભેજ ખેંચાઈ જવાનો હતો। તારીખ 10 બાદ એ ટાઇફૂન કંઈક હળવું થશે અને તેના રેમિડન્સ લગભગ સામાન્ય રીતે બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે। જો દક્ષિણ ચીન તરફ જો બને તો એના રેમિડન્સ આવતા હોય છે। એટલે ઘણી વખત ટાઇફૂન બને તો પણ આપણા ત્યાં વરસાદ ઓછો આવતો હોય છે। એટલે આ ટાઇફૂનના કારણે, ભેજ ખેંચી જવાના કારણે હમણાં જે વરસાદની સિસ્ટમો બનવાની હતી તે વરસાદી પ્રમાણમાં સિસ્ટમ જોઈએ તેવી બની નહીં। પરંતુ તારીખ લગભગ 16, 17 આજુબાજુમાં પણ કંઈક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગર એક સક્રિય થવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટ માસમાં લગભગ મઘા નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। તે પૂર્વે તો હમણાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં મધ્યપ્રદેશના ભાગોમાં પણ તારીખ 14-15 આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। પરંતુ લગભગ ઓગસ્ટમાં કચ્છના ભાગોમાં તમારો વરસાદ થશે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની થોડી ખેંચ રહેવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં પણ વરસાદ સારો હોવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બરમાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા રાજ્યના ભાગોમાં પડવાની શક્યતા રહેશે। જી, તો સારા વરસાદ માટે, ભારે વરસાદ માટે હજુ સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે ને સપ્ટેમ્બર મહિનામાં તમે વરસાદની આગાહી કરી રહ્યા છો, તો કોઈ સિસ્ટમ બની રહી છે? ભારે વરસાદી ઝાપટા તો 23 સપ્ટેમ્બરમાં, 23 ઓગસ્ટ બાદ પણ બની શકે અને 17, 18, 19માં પણ બની શકે। પરંતુ જે
પૂર આવે તેવો વરસાદની શક્યતા ઓગસ્ટ માસમાં હમણાં ઓછી છે, કારણ કે કોઈ મજબૂત સિસ્ટમ બની નથી. નહીંતર તો હમણાં તારીખ 12 સુધીમાં લગભગ ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ તો ક્યાંક થઈ શક્યો હોત, પરંતુ 12 તારીખ સુધીમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની તો શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમી આજુબાજુમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, પર્યુષણના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ 12 સપ્ટેમ્બર આસપાસ સમુદ્રમાં લગભગ સિસ્ટમ બનવાના કારણે અને આ વખતે કંઈક દરિયામાં ઊંચા ઉછળશે અને દરિયામાં કંઈક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ નહીં થવાનું કારણ મુખ્ય અરબ સાગરની સિસ્ટમો સક્રિય હતી નહીં અને ઉત્તર અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બનતી નથી, એટલે જામનગરના ભાગો, પોરબંદરના ભાગો અને દ્વારકાના ભાગોમાં વરસાદ ઓછો હતો. કંઈક સિસ્ટમોથી કચ્છના ભાગમાં કંઈક અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ હતો ઓછો હતો. પરંતુ હવે ધીરે ધીરે 12 સપ્ટેમ્બર બાદ સિસ્ટમો બનવાની શક્યતા રહેશે દરિયામાં, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને 12 સપ્ટેમ્બરથી લગભગ 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર અને લગભગ પૂનમ સુધીમાં, ભાદરવા સુદ પૂનમ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાજીના ડુંગરાળ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 13મી સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતા રહેશે. 23મી સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતા રહેશે. આ ગરમીના કારણે હવાના દબાણ ઊભા થવાની શક્યતા રહેતા આ વરસાદ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે પાછોતર વરસાદ ભાદરવા માસમાં સુદમાં કેટલાક ભાગમાં ઘણો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે અને ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુની શક્યતા પણ રહી શકે. એટલે હમણાં મોડો પણ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આ વરસાદ 13મી સપ્ટેમ્બર પછી થાય તો સારું, કારણ કે કહેવાય છે કે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર 13મી સપ્ટેમ્બર આસપાસ આવતું હોય છે. કહેવાય છે કે જો વર્ષે ઉતરા તો ધાન નાખા કૂતરા, એટલો બધો વરસાદ થતો હોય છે. એટલે 13મી સપ્ટેમ્બર પછી વરસાદ થવાની શક્યતા છે અને આ વરસાદી પાણી સારું ગણાય છે, જે 30મી ઓગસ્ટનું વરસાદી પાણી સારું ગણાતું નથી. એટલે હવે ધીરે ધીરે વરસાદ થશે, વરસાદનું પાણી સારું ગણાશે અને ભાદરવા માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. તો કાકા 12 સપ્ટેમ્બર સુધી જે વરસાદી ઝાપટા જ પડવાની શક્યતાઓ છે, તો અત્યારે જે પાક ચોમાસું પાક વાવેતર કરેલું છે તો એનું સિંચાઈ કરી દેવું જોઈએ. ચોમાસું ઓગસ્ટ માસમાં બ્રેક આવવાની શક્યતા છે, પણ જે ભાગમાં ઝાપટા થશે તે ભાગમાં તો ઊભા કૃષિ પાકો માટે ફાયદો થવાની શક્યતા રહે છે. એટલે બ્રેક આવે અને જ્યાં ઓછા ઝાપટા થાય તો પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. બિલકુલ, આ હતા અંબાલાલ પટેલ અને તેઓનું અનુમાન છે કે ઓગસ્ટ મહિનામાં છે તે ગુજરાતના અલગ અલગ ભાગમાં છે વરસાદી ઝાપટા થશે, એટલે કે ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.